આપણે જપી લેવું છે ભગવાનનું અને હરિનામ લઈને આપણે આપણા જીવનને સુધારવું છે. આપણે દરરોજ જીવી નથી રહ્યા, પણ શિલ પ્રભુપાદજીની ભાષામાં આપણે દરરોજ મરી રહ્યા છીએ. આપણે શું કરી રહ્યા છે? આપણે એમ લાગે છે કે ના અમે જીવી રહ્યા છે, પણ શું થઈ રહ્યું છે? બીજો પક્ષ જો દરરોજ મરી રહ્યા છીએ. આપણે પ્રતિદિન આપણે મૃત્યુની નજીક જઈ રહ્યા છે. પ્રતિદિન મૃત્યુની નજીક જઈ રહ્યા છે. આના માટે શું કરવું? આ મૃત્યુ ક્યારે આવે, કયા સમય આવે, કેટલા વાગે આવે, કેટલી ઉંમરે આવે, ક્યાં આવે, કોના દ્વારા આવે, આપણને કંઈ જ ખબર નથી. પણ એ ખબર છે મૃત્યુ જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ ધ્રુવ જન્મ મૃતસ્ય ચ તસ્માत् પરિહાયર્થે કિં શોચિતુહર્ષિ. ભગવાન કૃષ્ણ ભગવદ ગીતામાં કહે છે, અર્જુન જેનો જન્મ છે એનું મૃત્યુ તો નિશ્ચિત છે, અને જેનું મૃત્યુ છે એનો જન્મ પણ ધ્રુવ છે, અટલ છે, એને કોઈ વ્યક્તિ હલાવી શકતું. તો આ અટલ ન્યાય, અટલ સિદ્ધાંતને સમજવા માટે, આ મૃત્યુને સમજવા માટે, આ મૃત્યુને પરાસ્ત કરવા માટે આપણે શું કરવું? એના માટેની ચર્ચા આપણે કરવાની છે. કેટલા દિવસ? હવે પછીના 6 દિવસ. પણ 6 દિવસ આવા નહીં હોય, કારણ કે આજે આપણે અહીંયા પ્રસાદ લીધો, કાલે આપણે ઘરે લઈને આવવાનું છે. કાલે આપણી ઈચ્છા હોય કે આવું ને આવું દરરોજ દિવસો નીકળે, પણ આપણી ઈચ્છા કઈ પૂરી કરતા નથી ભગવાન. બધાની ઈચ્છા બધી પૂરી કરતા. આજે આપણે ધાર્યું નો એવું થઈ ગયું, તો કાલે આપણે આપણી રીતે આવવાનું છે પ્રસાદ લઈને. છતાં પણ ઈશ્વરના નિયમ પ્રમાણે કથા પૂરી થાય પછી બધા માટે પ્રસાદ તો છે જ. પ્રસાદ તો હશે. જે વ્યક્તિ જન્મ લે છે આ વ્યક્તિ મરવાનો છે, જે મરે છે એ વ્યક્તિ પાછો જન્મ લેવાનો છે. આવો અટલ ન્યાય ભગવાન કૃષ્ણ ભગવદ ગીતામાં બતાવે છે. પણ દરરોજ આપણે મૃત્યુ નજીક જઈ રહ્યા છીએ. સંસારમાં હરેક વ્યક્તિ મરી રહ્યો છે. એટલા માટે આ સંસારને મૃત્યુ લોક કહે છે. કારણ કે હરેક વ્યક્તિ શું કરી રહ્યો છે? મરી રહ્યો છે. આપણે એમ લાગે છે હું જીવી રહ્યો છું. કેમ છો? મજામાં છો? એવું આપણે કહીએ છીએ. હાઉ મેની યર્સ ઓલ્ડ? કેટલા વર્ષ થયા તમારા? તો આપણે કહીએ 20 યર્સ ઓલ્ડ. 26 વર્ષ પૂરા થયા, બર્થડે મનાયો. આપણે બર્થડે મનાવીએ છીએ ને આપણે. પણ આપણે 26 વર્ષ ના થયા એમ નહીં, 26 વર્ષ આપણે મર્યા. આપણે 26 વર્ષ મૃત્યુની નજીક ગયા, આવો એક પક્ષ કહી શકાય. આપણે 26 વર્ષના થયા, આપણે કે 25 પૂરા, 26 પૂરા થઈને 27 માં બેઠો. 26 વર્ષ પૂરા થયા એટલા માટે લોકો અત્યારે બર્થડે મનાવે, કોઈ વાંધો નથી. પછી ઓલી મીણબત્તી મૂકે, એનો વાંધો નહીં. પણ જેટલા વર્ષ થાય એટલી મૂકે પાછા. અને પાછા 50 વર્ષ ઉપર ના મનાવે છે. હવે કોઈ 52 વર્ષ હોય તો કેટલી મીણબત્તી મૂકે? અને બધી મીણબત્તી બધા નિયમ પ્રમાણે શું થાય? હવે ઓલો 50 વર્ષ ઉપર વટી ગયો હોય એ ફૂંક મારે કેમ લાગે? ફૂંક નો નીકળે, થૂક નીકળે. અને ફૂંક મારતા મારતા ચોકથી બહાર નીકળે ક્યારે, એટલે અંધારું રખાય. આ 50 વર્ષ ઉપરના બર્થડે મનાવે ને એમ અંધારું દેખાય નહીં, ચોખ્ખું લઈને પાછું ફિટ કરી નાખાય. અને કેક ખાવાળા તો વાહ, બહુ કેક ખાલી છે. દરરોજ મરી ગયા છે, મૃત્યુ નજીક જઈ રહ્યા છે. પ્રતિદિન આ વિચારવાનું છે આપણે. શ્રી પ્રભુપાદજી કહે છે આ સંસારમાં હરેક વ્યક્તિ મૃત્યુ નજીક જઈ રહ્યા છે, એટલા માટે એને એ વિચારવાનું છે કઈ જગ્યાએ કયા સ્થાને મૃત્યુ આવી જાય એનો ભરોસો નથી. અને ત્યારે મારે શું કરવું, એ સમયમાં હું શું કરું? કારણ કે આપણે કોઈ તો પૂછી જ ન કાય મૃત્યુ વ્યો ગયો એ પાછો જન્મે જ નહીં. નકર એને કહેવાય માઇક લઈ કે ભાઈ તમારો અનુભવ ગયો તો મેરા પછી પાછા જીવનમાં તમને કેવું લાગ્યું?
આવું એ બન્યું નથી પાછું. મરી ગયો હોય ને પાછો જન્મ હોય તો આપણે એને પૂછી શકાય કે શું થયું તમે મર્યા ત્યારે? તો કે ના ના બહુ મજા આવી, વૈશાલીના વડાપાવ આવ્યા, દેશના ઢોસા આવ્યા, અને પછી મેં કીધું કાંઈ નથી ખાવા. પછી એમ દૂધના ગંડા ખાધા ખરા. એવું તો કોઈ કીધું નથી. મેં 2 દિવસ પહેલા અડાજણમાં એક પ્રોગ્રામ હતો, વિદેશના લોકો હતા, હતા ભારતના પણ વિદેશમાં રહેતા હતા, એ લોકોએ પ્રોગ્રામ કરાવ્યો હતો. મેં પ્રશ્ન પૂછ્યો, એમાં એક બહુ છોકરો હતો, યુવાન હતો, મેં પ્રશ્ન પૂછ્યો કે તમારી બધી વાત સાચી છે કે ભગવાનનું નામ લેવું જોઈએ, મૃત્યુ પર વિજય પ્રાપ્ત કરવા માટે